ગુડ મોર્નિંગ ગાઈઝ. અમે બધા જાગી ગયા છે. આશા બનાવે છે રોટલી, હું બનાવું છું ચા અને શિવમ આજ પહેલી વાર બધાય કરતા પહેલા નાઈ લીધો છે, ફ્રેશ થઈ ગયો છે. ના શિવમ, મચ્છર ક્યાં કેવડા તને મને એ બતાવી દો. જો હોય ને તો કેટલા મચ્છર કેવડા? કેમેરો ઝૂમ કરી દો સામે રાત્રે નીંદર નથી આવતી ને તને મચ્છર ના? કાણી બિલ્ડિંગ બતાવે કેટલો જાગ્યો? નવી બને કેટલો જાગ્યો? તો ને પર સ્કેન હોતે છે ઓલો ઈ કેન થી બધું છડાવે માલ બધો પેલા ખોખું બનાવી નાખે પાયા નાખીને ઓકે આખું બિલ્ડિંગ ઉભરેલી તમારી સા બધી ધોઈ નાખી. તૃષા અને પિયુષ હજી સુતા છે. નાસ્તો કરવા હું કેટલી જગાડું છું એ જાગતી જ નથી, એટલી બધી થાકી ગઈ છે. પિયુષ જો ઓકે, હવે અમે કરીએ છીએ નાસ્તાની તૈયારી અને શિવમ અમને વાતો કરાવે છે. અહીંયા જો સમજી લીધા વિડિયો તો પછી જોજે. હાય બોલ તો કરી કઈ વાળ ઉપર છે એ નાસ્તો નહીં. પિયુષ આયા છે? આવો છે તો એક પિયુષ આયા છે તો આ કોણ છે? એમ નહીં, તો આમ જઈને બોલી કે પિયુષ મારવાળા ઉપર છે, એમ દારવાળા મેગી બની ગયા. જો જેવા છે જ. અરે શિવમ મેં તો પી લીધું ટેંગે ટેંગે છોડી. આવું કોણ નાસ્તો કર્યા પછી મજા આવી ગઈ શિવમ શું નાસ્તો કર્યો? હાલો અમારો નાસ્તો કરવા અમે નાસ્તો કરીએ છીએ નાસ્તો મોટો ચોકલેટ 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 છે અહીંયા આપું ચોકલેટ. સાચું હો? એને ખબર છે ક્યાં છે. એને જ ગોઠવી. પિયુષ કેવો લાગે છે તું? અચ્છા શિવમ, પિયુષ એ વીક આશાની રિયલ વીક. આસાની છે હા, આશાના હેર છે એ રિયલ વીક છે એમ. હા અહીં જો હારો લાગે છે. ચોટાડતી પાછું મસ્ત લાગે છે એમ તને. રસના કરતા તને હારા લાગે. પેલા નું કહેવાય શિવમ, કાલ તો આવું નાખ દે, કાલે આવું મસ્ત લાગત. જો જો છોકરી એમ જો મસ્ત લાગતો છે. કેમ અહીંયા શું લાગે છે? એ કાર્ડમાં ગાઈઝ, અમે છે ને બધી વસ્તુ લેવા ગયા હતા. કેટલા વાગે ગયા હતા? બપોરના ગયા હતા, 12 વાગે હતા. 3 વાગે ઘરે આવ્યા અને હવે અમે એટલે હું એકલી જમું છું, આ બે તો જમી લીધું. એકના ડાયરી મોબાઈલ નો ફેર તમારું બીજું નો આટલું ધીમે ધીમે કરો. ધીમે ધીમે બસ. આ હાથ લઈ લો કેમ જો ખમા ગણે એટલે હવે હું ખાઈ રહી છું. અમે એને બટક્યા નવી. તો મેં આશાની બાજુમાં બેસાડી છે મારી સાથે વાતો કરવા માટે. તો અમે બે કરતા હતા ને, આ પંચાયત કરવા બેઠો છે. જો હું એને પૂછું છું પિયુષ પંચાયત કરવા બેઠો છે. જો હું પંચાયત નથી કરતો, હું તને પૂછું છું તારો એક્સપિરિયન્સ કેવો હતો. આની નવી સગાઈ થઈ, અમારા ઘરમાં પહેલી કોકની સગાઈ હતી આમ. એની પહેલાં થઈ હતી પણ ત્યારે અમે નહોતા, મારા મમ્મી પપ્પાની. તો અત્યારે અમે છીએ જીવતા, ત્યાં કહી દે કે કેવો એક્સપિરિયન્સ હતો અમને. હું થોડુંક અંદરથી એમ થાય કે આ સગાઈ કરે છે તો આમાં આ લોકોને સારું લાગે, એમ કંઈક ખુશી મળે કરીને. બસ હા, એટલે હું એમ કહું કે સગાઈ કરવી જોઈએ કે ન કરવી જોઈએ એમ. નહીં એટલે બધું વિચારે, એટલે એ વિચારે એમાં તો ધ્યાનમાં રહે જ છે ને કે તું મને કે પછી મારો વારો છે એટલે પછી હું કરું કે નહીં, એવું જ છે. ચાલો બાય ગાય બાય. ચાલો ગાઈઝ બાય. ગાય બાય ગાય તમે બાય બનીને ભાગી જાઓ. બાય તમે ગાય એટલે હવે અમને બનીને આન્સર મળી ગયો છે કે પિયુષ હવે તૈયાર સ્પેશિયલ છે. આના હાટું હા, કહેવાય ને બ્લોગિંગ. એની છોકરી ગોતવાની છે. ઓકે, ગોતશે. હાય ગાઈસ, ક્યાં જાવ છો બધા? ફરવા ફરવા ક્યાં? ઈ મેં વિચારશું અમે જૈન કેશું. એવું છે, સરપ્રાઈઝ છે. ઠીક છે, મળીએ ડાયરેક્ટ શિવમ ક્યાં છે?
આ શિવમ રિક્ષા પહેલી આવી ગઈ અમારી આખું કાંઈ કે અમારે પેલી રિક્ષા આવી છે. તમે બધા પાછળ હા ના ના એવા ગુરુકુળ ફાઇનલી ગુરુકુળ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ તમે પકડજો હેલો હેલો મામી હેલો મમ્મી હેલો મામી જય માતાજી જય ગણપતિ બાપા જય હનુમાનજી. કેમ છો બે બેનું ને હા બે કેમ છે બે સોલા બાલ ઘનશ્યામ. અમારા ઘનશ્યામ ક્યાં છે? શિવમ જય સ્વામિનારાયણ. હાય કાંઈક તો બોલ નાશા. કાઈ નથી બોલવું તો પણ આપણે જ નહીં પેલા કઈ વાંચવું. શિવ માઇક ઉપર શું ક્યારે છે? શિવમ जब दही की हांडी सोड़ी મમ્મીને બાંધી આજને ખૂબ બસ દહીંની હાંડી એમાં બહુ મોટી છે. તું તો પણ બાંધી દે એ ચમચો લઈ મસ્ત છે, cute છે. એક મિનિટ. ચમચો લઈ આજની ગ્રાફિક્સ શું છે? જો હા મેઇન વસ્તુ જો કૃષ્ણ ભગવાન તો છે જશોદામાં. આમ જો બારી છે એના દોસ્તાર બધા જોડે. આજ બારી છે કોઈ નહીં. સહી છે? હા મેં જ મટકી में. હા હા માટલા આવી ગાઈસ પ્લીઝ અહીંયા જો ઘનશ્યામ મહારાજ દાંડિયા સાથે રાસ ગરબા લેતા. જય ઘનશ્યામ મહારાજ. પઢાઈ લિખાઈ ચાલે છે. શાનદાર શિક્ષણ અભ્યાસ પૂરી છે. લાઈટ હવે ડ્રીમ આવે છે એનું રીઝન છે કેમ કે અહીંયા લાઈટ જ નથી. બરાબર. હા દર્શના થોડી કાંઈ લાઈટ ડ્રીમ આવે છે કેમ કે લાઇટિંગ છે ડીમ છે. You know દર્શના દર્શના કઈ મજા આવે છે? અચ્છા આ બાજુ ચાલો ગાઈસ એક જ સેકન્ડ જો આ તમને એક મસ્ત વસ્તુ દેખાડું. રમવાન છે શિવમને રૂપિયો નાખે ઓકે શિવમ એ રૂપિયો નાખ્યો એટલે વાંધો ના છે. ઓકે પણ હવે તો એક છે ને વાંધો દેખાડું. રૂકી ગયો. સાયકલ ચલાવે છે અહીંયા ભાઈ. કોઈ પાણી એમ કે આ બધું બ્લોગમાં આવશે પછી ને પછી મને બધા કે પિયુષ સાથે હું બોલતો હતો યાર. હા હા બોલ. કેવા રૂપિયા નાખે જય શ્રી છે ના એક મિનિટ નાખી દઈશ નાખ. અરે ફાઈન શિવમના રિએક્ટ ઓકે ખુશ થઈ ગયા રૂપિયામાં. બે ત્રણ હિંચકા ખાઈ ગયા ને રૂપિયામાં. હા હા આ શરદી થઈ છે કે નાકને હેરાન કરે છે. શરદીનું રીઝન છે ઠંડુ. ઠંડુ એટલે ઠંડી આ થોડી વરસાદનું ગાઈસ
તમને હું એક વ્યક્તિ દેખાડું અત્યારે થોડીક જ ક્ષણોમાં. તે નથી કેવું મારે કમેન્ટ નથી કરવું છે કોક એને બહુ મોટા લટકા આવે તો કમેન્ટ કરીને કહેજો આવું કોણ બીજું છે તમે અમારા બ્લોગમાં જોતા હોય એવું કાં તો ન જોતા હોય એવું. આ છે ઋષિમુનિ નામ મને યાદ છે પણ નામ નથી યાદ અત્યારે. આપણે રામ લખન આ છે તારકા. કોણ છે કોણ છે શિવમ કોણ છે? ઋષિ માસી છે. આશાને મમ્મી કે કાંતો મામીને કીધું છે જો બ્લોગ કાંતો મામી જોશે ને. આશા કાંતો મામીના બ્લોગ ઓકે. અહીંયા છે માતૃપિતૃનો પ્રેમ જે ગણેશજી દર્શાવતા છે પોતાની બુદ્ધિ સાથે. શિવમ શિવમ શું કરે છે? બસ બધું જોવા મળે છે. બેઠો ને તો પ્રદક્ષિણા કરે. મમ્મી આ ફૂલ જો આવા જ બેઠો ને તો હશે ને એવું ટીપો ભગવાન પાસે તો બધા પ્રાણીઓ ગાઈસ આ છે આપણા રાવણજી રાક્ષસી અને માતા સીતા જે અશોક વાટિકામાં શ્રી રામના ઇંતજારમાં બેઠેલા છે. અશોક વાટિકામાં રાવણ છે સીતી સીતાજી સાमने કઈ શક્તિ ઇસ સલામ છે. બરાબર છે. એમના હાથમાં જે ઘાસનું એક ટુકડું છે એમાં સલાકા કીધું છે. સલાકાનું મીન્સ ઘાસના ટુકડા થયેલું છે અને એમાં બ્રહ્મા છે એવું હતું. અમે નાના હતા ત્યારે જોયું હતું ઘણું ઘણું પછી યાદ આપણે જોયું રાક્ષસ આખું પટાવે જોજો હારે પટાવી હારી નજર ગઈ શિવન તારી એને 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 એક પટાવી ને આપણે બધા જવું પડે. આ પેલી રાક્ષસ તો દાડી આપે ને તે શું છે આ બધું એમ કાંઈ એ સમય મેં ડાળી નો આપેલે માણસ તો ઉઠતા ગયો જ. હા 10 સોરી કળિયુગનું અસર કળિયુગની અસર છે આ બધી નીર ભરી ગયું કાંઈ ના પડે. આ હરખું છે ને રામ ભગવાન નો ઓરા જોયો. રામ ભગવાન ની અમે તીર પણ નથી કેમ કે નાર પકડને બધે રાવણ ઓલા માણસ આવડી જવા છે. આ અગ્નિ પરીક્ષા વાળું છે ને. આ અગ્નિ પરીક્ષા ત્યારે આપે ખબર છે હા લંકામાંથી જાય લેવા જાય ત્યારે લવકુશ ને ટ્રેનિંગ લવ કૃષ્ણ હનુમાન બાપાને બધાને બાંધે ને એ શરદી હેરાન કરે છે. કાંઈ નહીં પહેલા માળે જઈએ ફરીથી ચાલુ કરીએ. પણ મસ્ત છે. અહીંયા વધારે લાંબો નહીં લઈશ વિડીયો પંખાનો અવાજ વધારે છે પણ દ્રશ્ય એક નંબર છે. ડીપ છે સમજી શકે તેના માટે ઘણું. હા છોકરા મોટા થઈ જાય પછી છોકરાને પપ્પા પેલા મમ્મી સાચવે પછી પપ્પા એને ડિગ્રી બતાવે સ્કૂલ મૂકવા જાય ભણાવે પછી છોકરા મોટા થઈ જાય પછી એના મમ્મી પપ્પાને સાચવે. ક્લિયર ગુડ. આ ચિત્રનો ઉદ્દેશ દર્શના બેટા પૂરો તમે અમને બધાને સમજાવીને લખી લખીને દર્શના શું બધું નાચી દેખાય છે? બોલ કરે છે
જલ્દી રાની હે જીવન ઉસકા અને હે અહીંયા મસ્ત છે. હા જો અહીં સિલ્વર અહીં મોટરની મસ્ત છે. ચાલો સિલ્વર માછલી ને બ્લેક બે કલર ની છે. સિલ્વર ને ગોલ્ડી માં છે થોડી. શિવમ કેવી છે Black. માછલી? હે શિવમ? શિવમ માછલી કેવી છે? કેવી છે માછલી? માછલી કેવી છે મસ્ત છે ને અહીંયા ગોલ્ડી ફિશ છે. બાકી નાની નાની ઘણી બધી. આ નોર્મલ શાર્ક જેવી લાગે છે. મિની શાર્ક ખબર નહીં મને એટલી બધી નથી. હા આ માછલી શાઇનિંગ વાળી ઓકે. અને આ મેટ ફિનિશિંગ. કલર ના પ્રકાર આમાંથી જ પડ્યા હતા એમ ને. ત્યાં માછલી છે એમ. મારા મમ્મી ને મારા મામી બે ઉપર નીચે જોઈ જોઈ ગોતી ગોતીને એક એક ગોતી ગોતી આવશે છે. કરે છે અમે ફિશ જ છે. ચાલો જઈએ આપણે બે. બરાબર મારા નાના ઘનશ્યામ મહારાજે કીધું છે અમે પણ ફિશ છે તમે જોઈએ. હા પૂછ્યું કઈ દીધું. હા એક જ સેકન્ડ. હા આ માછલી ચૂપચાપ બેઠી છે. ચૂપચાપ બેઠી છે. શું કરતી હશે કે? ઈ શું કરતી હશે? ઈ શું કરતી હશે? શું તૈયાર કરી છે? એ હા એ કાચ સામે છે ને. હા ઈ વખાણ કરતી હોય પોતાનું પોતાનું. ક્યાં ખૂબસૂરતી દી અને તમને સમજ પડી ને જે પોતાના વખાણ કરી ખૂબસૂરત હોય માછલી જોઈને વાળી. અમે તો આમે કેમ અમે તો છે જ વખાણ કરવાની જરૂર જ ન પડે. તારી પોતાનું વખાણ નથી કરવું. મારી જેમ છે એમ તમે ભગવાન ના માનો. એ તો જો સોનાની છે. સોના એટલે સોનું કેવું કલર નો ચાંદી લાગે થોડી જો. સોનું એવું ન ચાંદી કલર નું નોર્મલ સિલ્વર આપણે ચમકે છે ને એ વાળી. અને આમાં જો યાર ગાઈસ બહુ નાની નાની માછલી મારી માછલી એક સેલ્ફી બ્લોગ માં આવે છે. ગાઈસ તમને મારો અવાજ થોડો અલગ લાગતો હોય ને તો મને કહી દેજો. શું કહેશો? કઈ નહીં આવતા વાલા ઉગડી જશે અવાજ. શું આમાં કેમ કેમ કે મોટી નથી નીકળી. આ કિલો બહુ દોર ખાઈ છે Just for this. Do not tell me. God bless you. દેખાય તો દેખાતો. નથી દેખાતો? તું સેલ્ફી કરતી તો દેખાય છે. ગાઈસ આ માથે જોજો એને અહીંયા પાક. દર્શના અહીંયા આ માછલીને ક્યાં પાક છે? ક્યાં એમ નહીં આયા છે કેમ છે? ઓકે મામી મામી મમ્મી મામા અહીંયા આવો બધા અહીંયા આવો જો કેમેરામાં આવો. મામા ક્યાં કેમેરામાં તો આવ્યો છે ને પરફેક્ટ. હા કેવા પાંચ છે? આ બાજુ જાઓ આ બાજુ જાઓ. ગાઈસ આ માછલી પાંખ કેવી છે? બધા આશા કરતા હાલો બધા કરતા આ માછલીને પાંખ કેવી છે? આવી છે શિવમ કેવી છે? લાઈવ શૂટ કર લે. કાકી જો કેવી છે મામી પાંખ એની? કેવી છે મામી બાત? બે કે શિવમ કરે. શિવમ બાત કેવી છે એની? અરે વાહ, આની પાંખ બહુ મસ્ત છે. ફેમિલી હે શું શું? મોટા જઈ રહ્યા છીએ ઓકે ફેમિલી જઈએ છે ઓકે. સૌથી પહેલા શિવમ જાશે. શિવમ માટે ગેટ પર Ready? ઉપર. મામા શિવમ મામા પપ્પા મામી આશા જા એવું આશા અને પિયુષ ને ગોતું છે ને આ નગરી માછલી જ જોવે છે. અમે જોઈએ આવી ગુફા કે અંદર देखो कोई लागो ना स्किन आराम से गिर जाओ। हमने देखा जो गाइस આ છે ડુપ્લિકેટ ગુફા. જેમાં માછલી લોકો જઈએ છીએ આ છે સ્વામી છે તે હવે પાછ મોડલ બની ગયા હતા. મને હાથ કળવાટો હાથ આગળ કર્યો છે. કે તો હાથ મારવી લે. મને લાગે બી જરીક થોડોક દૂરથી મેળવી લે. હું જય સ્વામિનારાયણ કહીશ. એમ નહીં આમ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.
પોતે પડી તો ક્યાં જાવ આપણે સ્વામિનારાયણ કરવાનું રહી બધે જય સ્વામિનારાયણ એ ફોક આવે ને પોતે પછી આમ જ કરવાનું એ માછલી છે આ એટલે એમ ના હોય આ આખી સિલ્વર કલર પછી એની ઉપર અંદર છે ને બોર્ડર આપણે કરેલી બ્લેક કલર ચિત્ર હોય કલર પછી બોટલ બ્લેક સ્કેચ પેન થી બોર્ડર કરવાનું બાકી તો બધી નો પેપ કરી બધા એટલે બધા ચિત્ર બ્લેક કલર ની બોર્ડર કરવાની એમાં છે એટલા બધા છે ને તો ચેકી નાખ્યા નહીં કે ભાઈ ચાલો મેરે વયું જાય શિવમભાઈ બોલાવે છે આની યાદ મને બતાવે એમ કે હા તું પેલા જા આશા પર શિવમભાઈ જાઓ ઓય કેવું બોલો કરે તો તમને હાચે ગુયા શું લાગે આ બી આ થોડીક બી મને એવું રિયલી માં લાગ્યું બે નથી પણ આમ અવાજ જોઈને એમ તો કે તમારો વોટ હાલો ને ત્યાં છે ને ત્યાં જવાનું હા તમારો વોટ હાલો ને હવે ભાજપ કોંગ્રેસ બધું કેન્સલ ખાલી હાવજ આવે તમારો વોટ ખાલી હાવત ઓકે હાવત ભાઈ મોગરાનો હાવજ ચાવડા પરિવાર મોટા ચાવડા પરિવાર મોગરા અરે ગિફ્ટ ઉના તાલુકાનું અમોદરા ગામ સાવજ છે ઉના તેને એવી સરકારે કબજે કર્યો છે એટલે બધા વોટ આપો એને એક ધારો દબાઈ રાખો બસ દબાઈ રાખો બોલી લીધો અલિયા માતાનો ઉદ્ધાર કરે છે ભગવાન શ્રી રામ જય અલિયા માતાનો ઉદ્ધાર જય શ્રી શ્રાવકનું તો એના પતિ ઋષિ ગૌતમ ઋષિના પત્ની હતા અહલ્યા માતા એ અહલ્યા માતાને કપટ કરીને ઇન્દ્રદેવ આવ્યા હતા ગૌતમ કૃષ્ણ રૂપ લઈને એટલે એને એમ મારા પતિ છે એમ પતિને એના રૂપમાં બેઠા હતા પછી ગૌતમ ઋષિ નાઈ ધોઈને આવ્યા ને એના અસલી પતિ તેને ખબર બહાર નીકળ્યા ડુપ્લિકેટ ઋષિ એ નીકળ્યા ઇન્દ્રદેવ ગૌતમ ઋષિને ખોટું લાગ્યું એટલે એને પત્નીને શ્રાપ આપ્યો કે જ્યાં તો અત્યારે પથ્થર બની જાય પછી એનો ઉદ્ધાર કરવા માટે શ્રી રામ આવ્યા એને ઘણા વર્ષો વીતી ગયા પણ પહેલાની છે ને પહેલાની એક વાત હતી પેલા શ્રાપ ને વરદાન ને એવું બધું બહુ ચાલ્યું અથવા જ્યારે કોઈ પણ લોકો કોઈ પણ ઋષિ કોઈ પણ ભગવાન કે કોઈ પણ માણસ અવતાર કોઈ પણ માણસને છે ને શ્રાપ મળે ને તેનું સોલ્યુશન આપી જાય કે હું શ્રાપ આપું છું પણ આ ભગવાન આ અવતાર આવશે ને તારો ઉદ્ધાર હાલો શિવમભાઈ ને ઊભું થવું છે શાંતિ ગાઈસ હા જે કરતી એક નંબર શિવમ 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 મજા આવે હા તો જો અહીંયા મોબાઈલ રોટલી તો વણી દે રોટ બાંધો કેટલો વજન હશે હા મણકો ફેરવાય એટલે બધા અરે પણ ભલે ને ફરક પડી જાય મમ્મી ના વરસાદ લાગ્યો હતો ને તે ત્યાં ગયા
કેમ વરસાદ આવે કીધું તો કઈ. મીઠો લીમડો છે હા મીઠા લીમડામાં નજર ગઈ ને. મીઠો મમ્મી તો અત્યારે ફૂલ ફોકસ કરીને ચાલે છે. મામી આમ કરો. કેમ કેમ હવે કોરો Okay. રૂમાલ આપો. ના શિવમ શિવમ જો. શિવમ. ક્યાં ગયા છે આપણે? ભૂત બંગલામાં. રેડી ઓકે. સૌથી પહેલા શિવમ જાશે ભૂત પાસે ટાયર અડધા અંદર કેમ છે? શિવમ उसका कारण नरेंद्र मोदी है. ટાયર અડધા અંદર છે એનું કારણ આ ટાયર નું કે છે એક પોઝ આપી દે. શિવમ સૌથી પહેલા ભૂત બંગલામાં કોણ જવાનું છે હા નામ છે એમ પોતે. જાઓ જાઓ. હા જાઓ એમ પોતે. મને પોતે. જલ્દી જા. અમે અહીં બે અરે જા ને. અમે પછી આવશું શિવમ એમ બોલ. આઈ એમ પોતે મને બધા ગોતે. મને બધા ગોતે. જાની શિવમ હાલ કરો રા. ગાડ લોઈ ને બધી. હા સ્ત્રી ઓ સ્ત્રી. કેવા બધા ડરાવણા છે આ ડરાવ તો કે છે કોમેડી રાક્ષસોને મારીને શું કરી દીધું હાથમાં કરીને અમે બહાર નીકળી ગયા છે. શિવમ શિવમ કેટલા ભૂત હતા ઘણા બધા. કારણ નરેન્દ્ર મોદી है. ભૂતનું કારણ નરેન્દ્ર મોદી. મહાદેવ 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 કાચથી તોડી લે. હર હર મહાદેવ. તો મમ્મી અજમાનું ઝાડ દસના મમ્મી કે અજમાનું ઝાડ નજીક હોત તો અજમાનું ઝાડ નજીક હોત ને તો આપણી ઘરે 2-3 દિવસ પછી અજમા હોત. હા હા વાવી દેવાના તરત જ હું એ જ કહું અજમા મસ્ત એની સ્મેલ આવી કેટલી મસ્ત આવે પાણીપુરી બનાવી એમાં નાખો તો હા એક હપ્તા નાખી એટલે આખામાં ફેલાઈ જાય. ને અજમાની સ્મેલ આવી મસ્ત આવે વાવી હોય ને તો. શું કરો છો બંને કોણ? તમે બંને પાણી હાથ ખરાબ છે પાણી ને મારી સાહેબ મોટી છે અને ત્યારે બાજુમાંથી ઇકો નીકળી ને તેને કીધું કે હા હું ને આશા તો વિચારમાં જ તો ઇકો ને જીપ હું બધું કરતા હતા. તમે આવો ને મારે તમને પકડવા પડે આપણે બધા પાસે એક એક જણું છે. આશા તું માર માટે ઊભી તો રે મેં સ્લીપરી છે તો अब हम दोनों जाएंगे हाँ धीमे જ છે ધીમે ધીમે ચાલશે છે ને નહીં પડે હા તું મારા પર હા ભરોસો તું મારા પર રાખજો છે ને આખું બંધ કરીને ચાલી શકું ઓકે તારી આ વાત સાંભળીને મારી હું ગદગદ થઈ ગઈ એ માં કેવું આમ કંટ્રોલ વિખાઈ જાય ને એવું છે એક કપલ આગળ એ હા દર્શના હા જો આયા મમ્મીએ કીધું સાંભળતું હા આંધી પગ હેરો હોય ને હા તો ભાંગો છોલાય જાય કઈ વાંધો ન આવે. બીજું કઈ નથી વાંધો નહીં તમ તારે અરે હવે મારે બંધ કરવું પડશે નાચું મેં આજ છમ 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 મામા હાલે ને પછી આપણે આ ગીત ચડાવી દીધું તો મજા આવે નાચું મેં આજ છમ 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 હું શિવમ ગાય કરો તો ખાવાનું લાવો. કેમ ભૂખ લાગી. કેટલી ભૂખ લાગી મચ્છર નથી ખબર તને ખબર મચ્છર એને કઈક કેવડું હશે તો તું અહીં રહેજે અહીં રોકાજે મામી મામી મમ્મી આયા છું ઓકે ડન અરે શિવમ હોટલમાંથી ટીસ્યુ લઈ લીધું. એવું કર્યું ઓકે બતા ભાવના નહીં બતા હું ખાધું. તું હું ખાધું એમ તું બોલ. મેં નૂડલ્સ ખાધી પછી
મંચુરિયન સૂર્યાનું ખાધું માતા સોડા સોડા પી લીધી. પીને પછી ટીસ્યુ લઈ લીધી દર્શના કૃષા કરવી જો જો દાંત કાઢે. વાહ જોવો હોય તો આ બધું કર્યું છે આણે બધાય આણે તૃષાએ આ બધું તૃષાએ કર્યું